નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। ઢાઢર નદી બે કાંઠે વહેતા કરજણના સંભોઈ બ્રિજ પર અવરજવર બંધ। ઉપરવાસમાં ભારે વરસાદથી ઢાઢર નદીમાં જળસ્તર વધ્યું। નદી કાંઠાના ગામોને કરાયા સતર્ક। વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદની અસર હવે ઢાઢર નદીમાં જોવા મળી રહી છે। સિઝનમાં પ્રથમ વખત ઢાઢર નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદીમાં પાણીની આવક વધતા સિઝનમાં પ્રથમ વખત નદી બે કાંઠે વહેતી થઈ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિરાજઈ, પિંગળવાડા, હરસુંડા, ખેરડા, માનપુર, અભરા, સંભોઈ, સુરવાડા અને ઉમજ સહિતના નદીકાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। સંભોઈ ગામે આવેલ બ્રિજ ઉપરથી ઢાઢર નદીનો પ્રવાહ વહેવા લાગતા સલામતીના ભાગરૂપે બ્રિજ ઉપર અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે। આ બ્રિજ સંભોઈ ગામને પાદરા તાલુકાના થીકરિયા ગામ અને થીકરિયા મઠ સાથે જોડતો મહત્વનો માર્ગ હોવાથી વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે। જિલ્લા તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને નદી કે બ્રિજ નજીક ન જવા સૂચના આપવામાં આવી છે।